અહીંયા જીતપુર ગામ, મોડાસા તાલુકાનું જીતપુર ગામ, વાઘોડિયાની અને જીતપુરની વચ્ચે સીમાડામાં ડુંગર ઉપરથી ખોદકામ ચાલતું હતું. ગઈકાલે સ્થાનિક લોકોના ફોન આવ્યા કે ઓવરલોડ ગાડીઓ જાય છે, રોડ તોડી નાખ્યા છે અને ગાડીઓ રોયલ્ટી પાસ વગરનો ઓવરલોડ જાય છે. એટલે આજે 12:30 વાગે અમે અહીંયા આવ્યા એટલે 3 ગાડીઓ, 2 ખાલી કરીને આવીને 1 ભરીને આવતી હતી. એક કે ગાડીવાળા જોડે રોયલ્ટી પાસ નતો. એટલે ખાન ખનીજ અધિકારીઓને ફોન લગાવ્યા, એક પણ અધિકારીએ ફોન ના ઉપાડ્યો. એટલે એડિશનલ કલેક્ટર સાહેબને જાણ કરી, મામલતદાર સાહેબને જાણ કરીને ડિઝાસ્ટર શાખામાં ફોન કરીને જાણ કરી. પછી ખાન ખનીજ અધિકારી આવ્યા અને ત્યાં જગ્યા ઉપર વિડીયોગ્રાફી કરી અને મારું નિવેદન લીધું. અને જે સ્થાનિક લોકો હતા સાક્ષી, એ સહી કરતા હતા. એટલે જ્યાં રેલવેનું કામ કરતો કોન્ટ્રાક્ટર હાજર હતો ને, એ બધાની હાજરીમાં જે સહી કરતા હતા એ સાક્ષી કે જે સહી કરે છે ને સાક્ષી, હું જોઈ લઈશ. અને નિવેદન લીધા બાદ પણ એ લોકો ઉભા હતા, ત્યાં જઈને દાદાગીરી કરી. વિચારો કેટલી હદે વ્યાજબી કહેવાય. અહીંયા જો ખરેખર તટસ્થ તપાસ થાય ને તો આખો ડુંગરો ખોદી નાખ્યો છે, અડધો આ બાજુ. જે જગ્યાએ એક્વાયર્ડ કર્યું છે એના કરતા પણ વધારે ખોદી નાખ્યું છે. એટલે એક તો ચોરી ને ઉપરથી દાદાગીરી. એટલે માનસિક રીતે આટલો સ્ટ્રોંગ કોના મદદથી, કયા ભ્રષ્ટ અધિકારીઓની મદદથી આટલું માનસિક સ્ટ્રોંગ બન્યો છે ખરેખર.